કન્યા રાશિવાળા આખરે કેવો રહેશે ઓગસ્ટ 2026 મહિનો? આખું ખાનદાન બદલાઈ જશે, કારણ કે કન્યા રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026નો આ સમય એક ખૂબ જ મોટો નિર્ણાયક તબક્કો સાબિત થવાનો છે. શનિની વક્રી ચાલ તથા શુક્ર, મંગળ, બુધ અને સૂર્યની બદલાતી પરિસ્થિતિઓ તમારા જીવનમાં શું શુભ અને શું અશુભ પ્રભાવ બતાવવાની છે. આ વિડીયોમાં એક વાત વિગતવાર જણાવવામાં આવી છે, કારણ કે જ્યારે પણ કોઈ નવા મહિનાની શરૂઆત થવાની હોય છે ત્યારે મનમાં એવો ગુસ્સો અને ઉમંગ હોય છે કે જે પાછળ છૂટી ગયું તે છૂટી ગયું, પણ હવે આ નવા મહિનામાં કંઈક એવું ચોક્કસ કરી બતાવીશું જે આપણા સપનાઓને, આપણી ઈચ્છાઓને અને આપણા ડિઝાયર્સને પૂર્ણ કરી દેશે. પરંતુ દરેક વખતે અપેક્ષા કરતાં ઓછું મળે છે. દરેક વખતે તમે પોતાની જાતને ભૂલીને મહેનત અને જવાબદારીઓ નિભાવવામાં લાગી જાઓ છો, પણ અંતમાં તે નથી થતું જે તમારું દિલ ચાહે છે. મનમાં એક જ સવાલ આવે છે કે આખરે મને તે બધું ક્યારે મળશે જે હું મેળવવા માંગુ છું અને જેનો હું હકદાર છું. તો આજનો આ વિડિયો તમારા પ્રશ્નોના જવાબ વગર કહે સમજાવવા જઈ રહ્યો છે. મનમાં ચાલી રહેલી ઉથલપાથલ હવે શાંત થશે અને તમને સમજાશે કે શું કરવાનું છે અને શું ભૂલથી પણ નથી કરવાનું. ઓગસ્ટ 2026નો આ મહિનો આશાનું એક નવું કિરણ છે. જે રીતે અંધકાર ભરેલી રાતને સવારે ઉગતો સૂરજ ક્ષણભરમાં સમાપ્ત કરી દે છે, તેવી જ રીતે ઓગસ્ટ 2026નો આ મહિનો તમારા જીવનના અંધકારને પણ દૂર કરવા આવ્યો છે. અને આ વિડિયો તમારી આંખો સામે નકામો નથી આવ્યો. કુદરતે તમને આ વિડિયો જોવા માટે પસંદ કર્યા છે. આને અંત સુધી જોઈ લીધો તો બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જશે. પરંતુ જો આ વિડિયોને નજરઅંદાજ કરી દીધો કે વચ્ચેથી અધૂરો છોડી દીધો તો મહિનાના અંતમાં મોટો પસ્તાવો થશે કે ભગવાને તો સંકેત આપ્યો હતો પણ મેં જ એનો સ્વીકાર ના કર્યો. એટલા માટે વિડિયો બિલકુલ અંત સુધી જુઓ. તો કન્યા રાશિવાળા મિત્રો, જો તમે ભગવાન શનિદેવના આશીર્વાદ મેળવવા માગો છો તો કોમેન્ટ બોક્સમાં 3 વખત જય શનિદેવ જરૂર લખી દેજો. તેમજ જો તમને આ વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં, કારણ કે તમારી રાશિના બીજા પણ મહત્વપૂર્ણ વિડિયો આ જ ચેનલ પર આવવાના છે. શનિની વક્રી ચાલ અને તેની અસરો. તો કન્યા રાશિવાળાઓ, સૌથી પહેલી અને સૌથી જરૂરી વાત, 27 જુલાઈના રોજ શનિ વક્રી થવાના છે અને શનિ પૂરા 138 દિવસ સુધી વક્રી રહેશે. એટલે કે પૂરા ઓગસ્ટ 2026 પર વક્રી શનિનો પ્રભાવ જામવાનો છે. હવે સવાલ ઊભો થાય છે કે આ પ્રભાવ શુભ હશે કે અશુભ? શનિની દ્રષ્ટિઓનો શું પ્રભાવ પડશે? એક વાત કહી રહ્યા છીએ, કાન દઈને સાંભળજો. શનિની ઉપસ્થિતિ અત્યારે તમારા 7મા ભાવમાં છે. અહીંથી શનિ તમારા વેપારને, બિઝનેસ પાર્ટનરશિપને અને મેરિડ લાઈફને ખૂબ હદ સુધી કંટ્રોલ કરી રહ્યા છે. પરંતુ હવે જ્યારે વક્રી થશે ત્યારે વૈવાહિક જીવનમાં થોડા વાદવિવાદ વધી શકે છે, જિદ્દીપણું વધી શકે છે, હું જ સાચો છું વાળી મનોવૃત્તિ વધી શકે છે. એટલું ધ્યાન રાખજો, જીવનમાં જો આગળ વધવું હોય, ખૂબ પૈસા કમાવવા હોય અને શાંતિ મેળવવી હોય તો ગૃહક્લેશથી મુક્તિ મેળવવી ખૂબ જરૂરી છે. કારણ કે જે માણસના ઘરમાં ક્લેશ રહે છે તે ચાહીને પણ શાંત અને તણાવ મુક્ત નથી રહી શકતો. તો અહીં તમારે એટલું ધ્યાન રાખવું પડશે કે જે ચાલી રહ્યું છે તેને થોડું મેનેજ કરીને ચાલો. આ કેમ થયું? આ નહોતું થવું જોઈતું, આવું કેમ બોલ્યા? આ બધી વસ્તુઓમાં ગૂંચવાઈ જશો તો સંબંધો વિખેરાઈ જશે. ત્યાં સુધી કે જો વાત બિઝનેસની હોય તો શનિદેવ થોડી પરીક્ષા ચોક્કસ લેશે. ઓગસ્ટ મહિનામાં તમે જોશો કે જે કામ ખૂબ સરળ લાગતા હતા તે પણ થોડા કઠિન થઈ ગયા, અને જે કામ બહુ કઠિન લાગતા હતા તે ખૂબ સરળતાથી થઈ ગયા. ત્યારે મગજ થોડું કન્ફ્યુઝ થઈ જશે કે મારી સાથે આ શું થઈ રહ્યું છે? તો આજ તો શનિદેવની પરીક્ષા છે.
તે સરળ વસ્તુઓને કઠિન અને કઠિન વસ્તુઓને સરળ બનાવી દે છે. પરંતુ માણસ પહેલા સરળ વસ્તુ પસંદ કરે છે અને વિચારે છે કે આ તો મારા ડાબા હાથનો ખેલ છે, અને જ્યારે તે નથી થતું ત્યારે એનો અહંકાર અને એનો ઓવર કોન્ફિડન્સ ધરાશાયી થઈ જાય છે. તો તમારે શું કરવાનું છે? પોતાની સૂઝબૂઝથી દરેક કામ કરવાનું છે, વિનમ્રતાથી દરેક કામ કરવાનું છે. ખૂબ વધારે ઈગો રાખીને કે ઓવર કોન્ફિડન્સ રાખીને કે આ તો મારા ડાબા હાથનો ખેલ છે, એવી ભૂલ કરતા નહીં. રિઝલ્ટ થોડું મોડું થઈ શકે છે, પ્રોસેસ થોડી ધીમી થઈ શકે છે, કારણ કે શનિદેવ તમારું શિસ્ત અને તમારી મહેનત જોશે. વક્રી ચાલ છે તો પરિણામ થોડા ઊંધા જ આવશે. તમારા શુદ્ધ કર્મોથી, તમારા ડેડિકેશનથી, તમારી મહેનતથી અને તમારા પ્રયાસોથી જ તમે સફળતાનો એક્કો જમાવવાના છો. બિઝનેસ પાર્ટનરશિપમાં વધારે આર્ગ્યુમેન્ટ્સ ના કરતા. શંકા કરવી, 4 જણા વચ્ચે પાર્ટનરને કંઈ પણ બોલી દેવું કે સંભળાવી દેવું, આ ભૂલ તમારે નથી કરવાની. શનિની 3 દ્રષ્ટિઓનો પ્રભાવ. હવે શનિની દ્રષ્ટિ ક્યાં ક્યાં પડી રહી છે બહુ ધ્યાનથી સમજજો, કારણ કે આ વક્ર દ્રષ્ટિ ખૂબ જ પ્રભાવશાળી હોય છે. પ્રથમ, ત્રીજી દ્રષ્ટિ ભાગ્યના ઘર પર, બીજી 7મી દ્રષ્ટિ તમારા લગ્ન પર અને અંતિમ 10મી દ્રષ્ટિ તમારા સુખ સંપત્તિના ઘર પર. આ 3 ભાવ પોતપોતાના સ્તર પર ખૂબ જ મહત્વપૂર્ણ છે. કુલ મિલાવીને શનિદેવ તમને કહેવા માંગે છે કે ઓગસ્ટ મહિનામાં ભાગ્ય ભરોસે બેસતા નહીં. તમે ઘણા લોકોને જોયા હશે જે કહે છે કે મને લાગે છે આ મારા ભાગ્યમાં નથી લખ્યું, આ મારી કિસ્મતમાં નથી, અને પછી તે માણસ તે વસ્તુ માટે મહેનત જ નથી કરતો, છોડી દે છે. તો આ ભૂલ તમારે બિલકુલ નથી કરવાની, એટલું ધ્યાન રાખી લેજો. સાથે ને સાથે તમારે પોતાની અતિશય વિચારવાની ટેવથી પણ પોતાને બચાવવાનું છે. શનિની 7મી દ્રષ્ટિ લગ્ન પર પડીને ઓવરથિંકિંગ વધારી શકે છે. બહુ વધારે વિચારવું કે કરું કે ના કરું, એના પર ભરોસો કરું કે ના કરું, અહીં પૈસા લગાવવું કે ના લગાવવું. ઓગસ્ટ મહિનામાં થોડા ફાસ્ટ નિર્ણયો લાભદાયી રહેશે. જો ગૂંચવાઈ જશો અને વિચારશો કે એનાથી થશે કે નહીં, તો એ ઓવરથિંકિંગ તમને બરબાદ કરી દેશે. અંતિમ 10મી દ્રષ્ટિ ચોથા ભાવ પર, સુખ સંપત્તિના ઘર પર પડી રહી છે. તો પોતાની માતાના સ્વાસ્થ્યનું ઓગસ્ટ મહિનામાં થોડું ધ્યાન રાખજો. સુખ સંપત્તિની જ્યાં સુધી વાત છે તો પરિવારમાં કોઈ એવી વાત નથી બોલવાની જેથી વાતનું વતંગડ બની જાય. અને સાથે જ જો વાહન ખરીદી રહ્યા હોવ તો યોગ પૂરા છે, પણ વાહન નિયમિત સ્પીડમાં જ ચલાવવું. પ્રોપર્ટી ખરીદી રહ્યા હોવ તો વિચારી સમજીને ખરીદવી. લાલચમાં આંધળા થઈને પ્રોપર્ટી નથી ખરીદવાની, નહીતર વાત બગડી જશે અને બાબતો ઉકેલાવાને બદલે વધારે ગૂંચવાઈ જશે. ઓગસ્ટ મહિનામાં આટલું ધ્યાન રાખજો. ઓગસ્ટમાં ગ્રહોનું ગોચર અને તેની નવી દિશા. હવે બદલાતી ગ્રહ સ્થિતિઓનો શું પ્રભાવ પડશે? 1 ઓગસ્ટ શુક્ર કન્યા રાશિમાં એટલે કે તમારા લગ્નમાં જશે. 2 ઓગસ્ટ મંગળ મિથુન રાશિમાં એટલે કે કરિયરના ઘરમાં જશે. 5 ઓગસ્ટ રાશિ સ્વામી બુધ કર્ક રાશિમાં એટલે કે લાભના ઘરમાં જશે. 17 ઓગસ્ટ સૂર્ય સિંહ રાશિમાં એટલે કે 12મા ઘરમાં જશે. 22 ઓગસ્ટ બુધ ફરીથી સિંહ રાશિમાં જશે. આનો શું પ્રભાવ પડશે? બહુ ધ્યાનથી સમજજો. વિડીયોને અત્યાર સુધી જોયો છે તો બિલકુલ અંત સુધી જુઓ. એક વાતની ગેરંટી છે કે જે મળવાનું છે તે તમારા કામ જ આવશે. મિત્રો, વિડીયોને હજુ સુધી લાઈક નથી કર્યો તો પહેલા લાઈક કરી દો, કારણ કે આવી ગ્રહ સંરચનાની ગણતરીમાં કલાકોની મહેનત લાગે છે. અને જ્યારે તમે વિડીયોને 1 લાઈક કરો છો ત્યારે અમારું પ્રોત્સાહન ખૂબ વધી જાય છે. અને કોમેન્ટ બોક્સમાં જે પણ 3 વાર જય શનિદેવ લખશે, શનિદેવની કૃપા તેને ચોક્કસ મળશે. તેમજ સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરતા જાજો. નંબર 1, શુક્ર અને મંગળનું ગોચર. સૌથી પહેલો બદલાવ 1 ઓગસ્ટે થઈ રહ્યો છે. પહેલા દિવસે જ્યારે શુક્ર તમારા લગ્નમાં પહોંચશે
ત્યાં શનિની 7મી દ્રષ્ટિ હે, એટલે ઓવરથિંકિંગ તો બનશે, પરંતુ શુક્ર તમારી પર્સનાલિટીની અંદર નિખાર લાવશે. આ ઓગસ્ટ મહિનામાં તમે જાતે જ પોતાને થોડા બદલાયેલા અનુભવશો કે મારી પર્સનાલિટી સારી લાગી રહી છે, મારી સુંદરતા થોડી વધી ગઈ છે, મારી રહેણી કહેણીની શૈલી સુધરી છે. તમારી વિચારસરણી અપગ્રેડ થવાની છે. 2 ઓગસ્ટે જ્યારે મંગળ મિથુન રાશિમાં પહોંચશે કરિયરના ઘરમાં, તો સેનાપતિનું કરિયરના ઘરમાં જવું ખૂબ સારી પોઝિશન છે. અંદરથી જુસ્સો આવશે કે આ કરી દઉં, તે કરી દઉં, પણ એક લક્ષ્ય બનાવીને કામ કરજો, એવું ના કરતા કે 10 જગ્યાએ પ્રયાસ કર્યા અને એકે જગ્યાએ કામ ના બન્યું. એક ટાર્ગેટ બનાવીને કામ કરશો તો જોબ પણ મળશે અને ઇન્ટરવ્યૂ પણ ક્લિયર થશે. પેટમાં ગરમી, અપચો કે એસિડિટીની સમસ્યા થઈ શકે છે. પરાક્રમ સારું રહેશે, કોન્ફિડન્સ વધશે. નાના ભાઈ બહેનો સાથે વિવાદ નથી કરવાનો. નંબર 2, રાશિ સ્વામી બુધનું ચમત્કારી ગોચર. જ્યારે 5 ઓગસ્ટે રાશિ સ્વામી બુધને રાશિ પરિવર્તન કરવાનો મોકો મળશે અને તે તમારા 11મા ભાવમાં લાભના ઘરમાં પહોંચશે, જ્યાં ગુરુ પોતાની ઉચ્ચ રાશિમાં અને સૂર્ય પણ પહેલેથી હાજર છે. અહીં બુધ સૂર્ય મળીને બુધાદિત્ય યોગ બનાવશે અને ગુરુ પણ સાથે છે. એટલે કે તમારું 11મું ઘર, લાભનું ઘર ખૂબ જ સ્ટ્રોંગ બની રહ્યું છે. ક્યાંક ફસાયેલા પૈસા પાછા આવી જશે, અટકેલું ધન મળી જશે. જે બાબતો ઉકેલાતી નહોતી તે શોર્ટ આઉટ થવા લાગશે. આવકના સાધનો વધી જશે, ઇન્ક્રીમેન્ટ મળી જશે કે કોઈ નવું કામ મળશે. કોઈ અધૂરી ઈચ્છા કે મનોકામના પૂર્ણ થઈ શકે છે. નંબર 3, સૂર્ય અને બુધનું 12મા ભાવમાં પરિવર્તન. જ્યારે મહિનો અડધો વીતી ચૂક્યો હશે ત્યારે અસલી ખેલ શરૂ થશે. ગ્રહોના રાજા સૂર્યદેવ પોતાની સ્વરાશિ સિંહ રાશિમાં 12મા ભાવમાં પહોંચશે. જે લોકો મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે તેમનું કામ શ્રેષ્ઠ બનશે. જે લોકો વિદેશમાં રહે છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે કે વિદેશી ધરતી પર કામ કરે છે, તેમના માટે આ સમય ખૂબ જ ઉત્તમ સાબિત થશે. વિઝાની પ્રોબ્લેમ્સ હતી તે પણ ક્લિયર થશે, પરંતુ ધ્યાન રાખવું પડશે કે કેતુ ત્યાં પહેલેથી બેઠા છે. સૂર્ય અહીં પહોંચીને થોડો ઈગો વધારી શકે છે, જેથી દેખાડાના ચક્કરમાં ખર્ચ થવાની સંભાવના છે. પડોશી કંઈ લાવ્યો તો આપણે પણ EMI પર કે કરજ લઈને ખરીદી આવ્યા, આવી ભૂલ ના કરતા. 22 ઓગસ્ટે બુધ પણ અહીં આવી જશે અને ફરી બુધાદિત્ય યોગ બનશે, જે વિદેશ સંબંધિત કામોમાં ભારે પ્રગતિ આપશે. તો કન્યા રાશિવાળા મિત્રો, હવે 2 મહત્વપૂર્ણ ચેતવણીઓ જાણીએ. નંબર 1, કરજ અને લોનથી બચો. 6ઠ્ઠા ઘરમાં રાહુ છે, જે સારી સ્થિતિ છે, પણ રાહુ ભટકાવે છે. એક લોન પૂરી કરવા બીજી લોન લેવાની ભૂલ ના કરતા, નહીતર પાસા ઊંધા પડી શકે છે. ઓગસ્ટ મહિનામાં નવું કરજ બિલકુલ નથી લેવાનું. નંબર 2, મહેનત પર ભરોસો રાખો. શનિની સ્થિતિ ચેતવી રહી છે કે ભાગ્ય કે કિસ્મત પર ભરોસો રાખવાને બદલે પોતાની મહેનત, ડેડિકેશન અને હાર્ડ વર્ક પર વિશ્વાસ રાખજો. જેટલું વધારે વિચારશો એટલા પાછળ પડશો, જેટલા ઝડપી એક્શન લેશો એટલા આગળ વધશો. ઓગસ્ટ 2026 માટેના 2 અચૂક ઉપાય. આ ઉપાયો કરશો તો નકારાત્મક પ્રભાવ શૂન્ય થઈ જશે. નંબર 1, શનિદેવનો ઉપાય. આખા ઓગસ્ટ મહિના દરમિયાન દર શનિવારે સાંજે 7 વાગ્યે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં થોડા કાળા તલ ઉમેરી દો. આનાથી શનિની કઠિન પરીક્ષા અને દુષ્પ્રભાવથી રાહત મળશે. નંબર 2, કેતુનો ઉપાય. અણધાર્યા ખર્ચ રોકવા. રખડતા કૂતરાઓની સેવા કરો. કૂતરાઓને રોટલી કે ખાવાનું ખવડાવો અથવા ડોગ શેલ્ટરમાં શક્તિ પ્રમાણે દાન કરો. આનાથી જીવનની ગાડી પાટા પરથી ઉતરશે નહીં અને સ્મૂધલી ચાલતી રહેશે. તો કન્યા રાશિવાળાઓ, આજના વિડીયોમાં આપણે વાત કરી આખા ઓગસ્ટ 2026 મહિના વિશે. આશા છે કે આ વિડીયોમાંથી તમને ઘણું જાણવા અને શીખવા મળ્યું હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય
તો વિડીયોને લાઈક કરી દો અને આપણી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. તેમજ કોમેન્ટ બોક્સમાં 3 વખત જય શનિદેવ જરૂર લખતા જાજો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. ધન્યવાદ.